અને દ્વારકામાં પણ આ જ પરિસ્થિતિ છે, કારણ કે દ્વારકામાં તો છેલ્લા 24 કલાકની અંદર 15 ઇંચ વરસાદ ખાબક્યો છે અને તેના જ કારણે ઠેર ઠેર પાણી ભરાતા હાલાકીનો સામનો લોકો કરી રહ્યા છે. પાણી ભરાતા યાત્રિકોની બસ પણ બંધ પડી ગઈ હતી. યાત્રિકોની બસને રેસ્ક્યુ કરવાની ફરજ પડી હતી. ઇસ્કોન ગેટ પાસેથી બસનું રેસ્ક્યુ કરાયું હતું. યાત્રાધામ દ્વારકામાં જળબંબાકારની સ્થિતિ છે. રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. જે યાત્રિકો દ્વારકાધીશના દર્શન કરવા આવતા હોય છે તેમની બસ પાણીમાં ફસાઈ ગઈ હતી. અનિલ લાલ અમારી સાથે જોડાઈ ગયા છે. અનિલ, સમગ્ર દ્વારકામાં જ્યારે જળબંબાકારની સ્થિતિ છે ત્યારે યાત્રિકો જે આવતા હોય છે તેમને કેટલી મુશ્કેલી પડી રહી છે, કારણ કે આવતીકાલે પૂર્ણિમા પણ છે, ગુરુ પૂર્ણિમા છે, ત્યારે વધુ યાત્રિકો આવવાની પણ શક્યતા છે. ત્યારે જી પ્રીતિ, ચોક્કસથી હું આપને વાત કરીશ કે દ્વારકામાં હાલમાં જે વરસાદે તારાજી સર્જી છે ત્યારે જે મુખ્ય રસ્તાઓ, જે મેઇન હાઈવે રસ્તાઓ છે ત્યાં વાહન વ્યવહાર ચાલુ હોય છે. ત્યારે આ જ રસ્તા ઉપર જે કમરડૂબ પાણી ભરાઈ ગયા છે અને ક્યાંક જે યાત્રિકો છે તેમને ખબર નથી હોતી કે આ રસ્તામાં કેટલું પાણી હશે, કઈ રીતના હશે. ત્યારે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા આવતા યાત્રિકો આ માર્ગેથી જતા હોય છે ત્યારે એક બસ ફસાઈ ગઈ હતી યાત્રિકોની, ને આ બસ જ્યારે બંધ પડી ગઈ ત્યારે નગરપાલિકાના તંત્રને ફોન દ્વારા જાણ કરવામાં આવી હતી કે નગરપાલિકાના તંત્ર દ્વારા એક ટ્રેક્ટર ટ્રોલીથી આ બસનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. અને વાત કરવામાં આવે તો હાલમાં જે વરસાદ વરસી રહ્યો છે દ્વારકામાં ગાજવીજ સાથે, અને ક્યાંક ને ક્યાંક જે દ્વારકા સમગ્ર છે ત્યાં પાણી થઈ ગયા છે અને મુખ્ય માર્ગો છે ત્યાં પાણી ભરાઈ ગયા છે. અને નગરપાલિકાનું તંત્ર છે હાલમાં સજ્જ છે, કેમ કે યાત્રિકોને લઈને આ દ્વારકા છે ને દ્વારકામાં જો યાત્રિકો હેરાન થાય તો જિલ્લા કલેક્ટરને પણ ભારે નીચું જવું પડે. ત્યારે નગરપાલિકાનું તંત્ર હાલમાં સજ્જ છે અને કહેવાય છે કે આવતીકાલે જો પૂર્ણિમા હોય તો પૂર્ણિમાના જે ભક્તો દૂર દૂરથી ભારત દેશમાંથી ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા આવતા હોય છે. જો હાલમાં પરિસ્થિતિ સારી હશે તો ઠીક છે, નહીં તો જ્યારે વરસાદ વરસે તો ક્યાંક ને ક્યાંક યાત્રિકોને હજુ પણ મુશ્કેલી નો સામનો કરવો પડે તેવું લાગી રહ્યું છે. બિલકુલ, આભાર અનિલ તમામ વિગતો માટે.